ભાવનગર શહેર અને જિલ્લામાં આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી। ભાવનગર શહેર સહિત જિલ્લાના મહુવા, ઘોઘા, વલ્લભીપુર, પાલિતાણા, સિહોર, તળાજા સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો હતો। ભાવનગર શહેરમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા, સાથે જ ઉકળાટભર્યું વાતાવરણ પણ હતું। વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। શહેરના ક્રેસન્ટ, કુંભારવાડા, શિવાજી સર્કલ, ઘોઘા સર્કલ, નીલમબાગ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। ભાવનગર શહેરનો કુંભારવાડા વિસ્તાર તો જળબંબાકાર થયો હતો। કુંભારવાડામાં ઠેકઠેકાણે ઘૂંટણસમાં પાણી ભરાયા હતા, જેને લઈ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સામાન્ય વરસાદમાં જ ભાવનગર મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી। કુંભારવાડાના મઢિયા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા। ગરનાળામાં પણ પાણી ભરાયા હતા। સિહોર તાલુકામાં પણ મન મૂકીને મેઘરાજા વરસ્યા હતા। સિહોર તાલુકાના સણોસરા, સાંઢીડા મહાદેવ, સરવેડી, સોનગઢ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો। ખેતરોમાં કાચું સોનું રૂપી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ હતી। પાલિતાણા શહેર અને તાલુકામાં પણ વરસાદી માહોલ રહ્યો। 2 દિવસના વિરામ બાદ પાલિતાણામાં ફરી એક વરસાદ વરસ્યો હતો। અસહ્ય બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। પાલિતાણા તાલુકાના નાનીમાળ, સેંજાળિયા, વીરપુર, ડુંગરપુર, લુહારવાવ, જામવાળી અને જીવાપુર સહિતના ગામોમાં મેઘરાજા મહેરબાન થયા હતા।